રાજકોટમાં આગ કાંડને ત્રણ દિવસ થઈ ગયા છતાં હજુ અનેક પરિવારોને તેના કાળજાના કટકાના મૃતદેહ મળ્યા નથી. ત્રણ દિવસથી મૃતકોના પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ મળે તેની રાહ જોઈને બેઠા છે. સિવિલ હોસ્પિટલ બહાર પોતાના ગુજરી ગયેલા સ્વજનોની જાણકારી માટે તળવળી રહ્યા છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. હવે લોકોની ધીરજ ખૂટી પડી છે. તંત્ર એટલું નિષ્ઠુર થઈ ગયું છે કે મૃતકોના પરિવારજનો સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યું છે. પરિવારજનો 3 દિવસથી પરેશાન છે. પરિવારજનોએ સંયમ ગુમાવ્યો છે. 3 દિવસ વીત્યા છતાં સ્વજનની ભાળ ન મળતા પરિવારજનોમાં નારાજગી જોવા મળી. જ્યારે મોટી સંખ્યામાં પરિવારજનોએ પીએમ રૂમમાં જવાની માંગ પણ કરી. કેટલાક લોકોએ પોલીસ સાથે શાબ્દિક બોલાચાલી પણ કરી. જ્યારે સમગ્ર ઘટનાના 3 દિવસ વીત્યા છતાં પોતાના સ્વજનો માટે લોકો આક્રંદ કરી રહ્યા હતા. પોલીસ અને લોકો વચ્ચે રકઝક થઈ હતી, જેમાં મૃતકના પરિજને કહ્યું હતું કે જીવ તો લઈ લીધો, હવે મૃતદેહ તો આપી દો, અમે અહીંયા પૈસા લેવા માટે નથી આવ્યા. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી FSL ઓફિસ પહોંચ્યા હતા અને ઝડપથી મૃતદેહો આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.